ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. અમદાવાદ શહેરમાં કોરોનાનું સંક્રમણ વધતા પ્રશાસન કડક કાર્યવાહી કરવાના મૂડમાં છે. અમદાવાદ શહેરમાં માસ્ક ન પહેરીને ફરનાર લોકોને સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત લાગેલા સીસીટીવીથી મેમો ઇસ્યુ કરવામાં આવ્યા. છેલ્લા 6 મહિનામાં સરેરાશ 10,000 લોકોને માસ્ક ન પહેરવા અંગે ઈ મેમો ઇસ્યુ કરાયા છે, જેમાં સૌથી વધુ ઈ મેમો સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં ઇસ્યુ કરવામાં આવ્યા. આજે પણ મહિને 1,000 લોકોને ઈ મેમો આપવામાં આવી રહ્યા છે. કોરોના મહામારીથી બચવા માટે માસ્ક એક એવું સાધન છે કે જેનાથી મોટા ભાગે બચી શકાય છે અને માસ્ક પહેરવા માટે થઈ અને પહેલા અપીલ કરવામાં આવી અને ત્યારબાદ નિયમ પણ લાવવામાં આવ્યો. રોડ ઉપર પોલીસ વિભાગના જવાનો, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ વિભાગની ટીમો ઊભી રહે છે. આમ છતાં લોકો હજુ માસ્ક પહેરતા નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો કંટ્રોલ રૂમ આવેલો છે કે જ્યાંથી સીસીટીવીના માધ્યમથી જે લોકોએ માસ્ક નથી પહેરતા હોતા તેમને ઈ મેમો આપવામાં આવે છે. છતાં પણ લોકો માસ્ક નથી પહેરતા અને એટલા માટે જ હવે હાઈકોર્ટે ગુજરાત સરકારને પ્રાવધાન કરવાનું કીધું છે કે જે માસ્ક નથી પહેરતા તેમને કમ્યુનિટી સર્વિસની સજા આપવામાં આવે. ત્યારે અત્યાર સુધી આ ક્યારથી ઈ મેમો જનરેટ કરવાનું શરૂ થયું છે, અત્યાર સુધી કેટલા આંકડા છે તે અંગેની વાત કરશું પૃથ્વીરાજસિંહ ઝાલા સાથે. પૃથ્વીરાજસિંહ, ક્યારથી આ શરૂ કર્યું ઈ મેમો જનરેટ કરવાનું માસ્કને લઈને, અને અત્યાર સુધીમાં કેટલા ઈ મેમો જનરેટ થયા છે? આપણે સ્માર્ટ સિટીમાં સેફ એન્ડ સિક્યોર અમદાવાદ પ્રોજેક્ટ હેઠળ આપણું કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર પાલડી ખાતે આવેલું છે, જ્યાં જુદા જુદા જંકશનો ઉપર આપણા ઝીરો ટોલરન્સ જંકશનના કેમેરા મૂકેલા છે કે જે ANPR ઓટોમેટિક નંબર પ્લેટ રેકોગ્નિશન કરી વ્હીકલમાં જો કોઈ વ્યક્તિ માસ્ક ન પહેરેલું હોય તો તેમના ઈ મેમો કરવાની કામગીરી એપ્રિલ મહિનાથી કાર્યરત છે. સ્ટાર્ટિંગમાં જે શરૂઆતમાં લોકોને જ્યારે માસ્ક માટેની એટલી અવેરનેસ ઓછી હતી ત્યારે આપણા દૈનિક ધોરણે 100 થી 150ની વચ્ચેના ઈ મેમો જનરેટ થતા હતા. અત્યાર સુધીમાં અંદાજે 10,000 કરતાં પણ વધારે ઈ મેમોનું જનરેશન થઈ ચૂક્યું છે અને હમણાંનું જોવા મળે છે કે થોડા મહિનાથી લોકોમાં જાગૃતિ પણ આવેલી છે, એટલે દૈનિક ઈ મેમોની સરેરાશ હવે 50 થી 80 વચ્ચેની થઈ ચૂકી છે. 50 થી 80 વચ્ચેની જનરેટ થઈ છે. આ જનરેટ થયેલા ઈ મેમો પછીની કાર્યવાહી શું છે? જ્યારે અહીંયા ખબર પડે છે સ્ક્રીન ઉપર કે આ વ્હીકલ એના ચાલકે નથી પહેર્યું માસ્ક, તો પછીની પ્રક્રિયા શું હોય છે? આપણે ઈ મેમોની કાર્યવાહી અંતર્ગત જે બી વ્હીકલમાં જે માણસોએ માસ્ક પહેરેલું હોતું નથી તેમના ઓટોમેટિક નંબર પ્લેટથી રેકોગ્નિશન કરી તેમના એડ્રેસ, તેમનું નામ દરેક આપણી પાસે આવી જાય છે અને એનાથી આપણે અહીંયાથી સ્માર્ટ સિટી કંટ્રોલ સેન્ટરથી જે સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટ છે તેમને મોકલી આપીએ છીએ અને સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટ પોતાની જેટ ટીમની કાર્યવાહીથી ઈ મેમોની વસૂલાતની કામગીરી કરી રહી છે. આભાર પૃથ્વીરાજસિંહ. તો પૃથ્વીરાજસિંહે જણાવ્યું એ પ્રમાણે પહેલા લોકો ઓછું માસ્ક પહેરતા હતા, જો કે જાગૃતિ આવી છે, પરંતુ જોવે એટલી જાગૃતિ હજુ પણ આવી નથી. હજુ 50 થી વધારે ઈ મેમો જનરેટ તો થઈ જ રહ્યા છે. મહત્વપૂર્ણ બાબત છે કે લોકો વધુ માસ્ક પહેરે એ માટે થઈ અને આ તમામ કાર્યવાહી કરવામાં આવી રહી છે. કેમેરામેન પ્રભાત ઠાકોર સાથે હિરણ રાજગુરુ, એબીપી અસ્મિતા, અમદાવાદ.